ગરીબ કલ્યાણ મેળાની જરૂર નથી, મારે ગરીબ લોકોને આવાસ દેવાની જરૂર નથી, ગરીબ લોકોને અનાજ દેવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમે ગુજરાતની અંદરથી આ દેશી દારૂના આટડા સદંતર જડબે સલાક બંધ કરાવી દો તો 100% કોઈ ગરીબ નહીં રહે. તમામ પરિવાર, તમામ જે ગરીબ પરિવારો છે અત્યારે તમામ લોકો સક્ષમ બની જશે. કોળી સમાજ અત્યારે ભલે કોઈ ગમે એવી મોટી મોટી વાતો કરે, બણગા ફૂકે, પરંતુ કોળી સમાજનું યુવા ધન છે એ દારૂના વ્યસનો પાછળ ગળા ડૂબ છે. ધાર્મિકભાઈ, ખરેખર આ યુવાનો દેશી દારૂના અડ્ડાઓના માધ્યમથી દારૂના નશામાં ગરકાવ થઈ ગયા છે અને દારૂના નશાના આદિ થઈ ગયા છે. અને ખરેખર તમે આમ જોવા જાઓ તો આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે ત્યાં પોલીસ આંખ આડા કાન કરે છે, નેતાઓ આંખ આડા કાન કરે છે. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે મોટા ભાગના નેતાઓ, ભાવનગરની હું તમને વાત કરું છું, દુઃખ સાથે કહેવું પડે છે, પોતાના સ્વાર્થ માટે, મત લેવા માટે, મત મેળવવા માટે આ ગરીબ અને મજૂર વર્ગના પછાત પરિવારના જે યુવાનો છે એને દારૂની ગાડીઓ ઉતારી ચૂંટણી સમયે, ઇલેક્શન સમયે દારૂની ગાડીઓ ઉતારી અને છેલ્લા 8 દિવસ 15 દિવસ દારૂના નકશામાં ચકચૂર રાખી અને એમનો ઉપયોગ કરી અને મત લૂંટે છે. આ ગૃહમંત્રી છે એ નમાલા છે અને ખરેખર આવા બેન દીકરીઓની હારે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે અને આવા દારૂના હાટડા ખુલ્લે આમ દારૂ વેચાય છે ત્યારે એના હપ્તાખોરી ચાલુ છે. આવું કોઈ વસ્તુ બંધ થતું નથી અને ક્રાઇમ બહુ વધી રહ્યો છે, ક્રાઇમનો રેશિયો વધી રહ્યો છે. ભાવનગરની વાત કરું તો ભાવનગરમાં તો મર્ડરો પણ એટલા થયા છે. ઇતિહાસમાં આ એસપી છે એના કાર્યકાળમાં જે મર્ડરો થયા છે એટલા આજ સુધી ક્યારેય નથી થયા. 1 લાખથી વધારે કોળી સમાજના લોકો ભેગા થવાના છે. ઈચ્છિયા પીઆઈ સાથે વાત થઈ અને એ લોકો કંઈક પરમિશનની ના પાડતા હતા કે અમે પરમિશન નહીં આપીએ કારણ કે કાયદો અને વ્યવસ્થા જળવાય નહીં. પરંતુ મેં સાહેબને કીધું છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તમારી છે. અમારો તો અધિકાર છે સંમેલન બોલાવવા માટેનો અને અમારા સમાજને ભેગો કરવા માટેનો. કોઈ સમાજ ઉપર આવા ખોટા કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા હોય, પોલીસ દ્વારા કરવામાં આવ્યા હોય, રાગ દ્વેષથી કરવામાં આવ્યા હોય, કિન્નાખોરી રાખીને કરવામાં આવ્યા હોય, આવા તમામ સમાજના લોકો ઉપર જે કેસો થયા છે એ પાછા ખેંચાવા જોઈએ. એ પણ અમારી એક માંગ છે અને એ પણ મુદ્દો છે અને એ મુદ્દા ઉપર અમે મજબૂતાઈથી લડવાના છીએ. નમસ્કાર મિત્રો, જય માંધાતા, જય વેલનાથ. આ એક પોસ્ટર સાથે એક મેસેજ જઈ રહ્યો છે કે હવે કોળી સમાજનું એક મોટું સંમેલન મળવા જઈ રહ્યું છે. ચાલો વિછ્યા, હું પણ આવી રહ્યો છું, તમે આવી રહ્યા છો કે નહીં, તે પ્રકારની વાતો સાથે આ કોળી સમાજનું સંમેલન કયા મુદ્દે છે, શું વાત કરવામાં આવી શકે છે, અલગ અલગ બાબતે વાત કરવી છે. આપણી સાથે રાજુભાઈ સોલંકી જોડાયા છે, તેમની સાથે વાત કરવી છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. જી, ગુજરાત તક ન્યૂઝ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. ધાર્મિકભાઈ, આપને પણ ખૂબ ખૂબ આભાર. વાત એ કરવી છે રાજુભાઈ કે સંમેલન મળવા જઈ રહ્યું છે ને પાયાના પથ્થર ગણી શકાય તમે છો અને તમામ એ કાર્યકર્તાઓ કે જે છેલ્લા લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે. શું ચર્ચા થઈ શકે છે અને શા કારણે આ સંમેલન મળી રહ્યું છે? જી, ખાસ કરીને ધાર્મિકભાઈ, આપે જોયું, આપની ચેનલ પણ સતત જે મુદ્દો, જે ઘટના બની વિછિયાની અંદર, જસદણની અંદર, એને લઈ અને ગુજરાત તક ચેનલે પણ અવારનવાર આના માટે પ્રકાશ પાડ્યો છે, લોકો સુધી આનો અવાજ પહોંચાડ્યો છે, વાત પહોંચાડી છે અને સત્ય છે એને ઉજાગર કર્યું છે. ત્યારે ધાર્મિકભાઈ, હું એવું કહીશ કે ખરેખર જે વિછિયાની અંદર ઘટના ઘટી અને ઉલટા ચોર કોટવાલ કો દાટે એની જેવો ઘાટ વિછિયાની અંદર બન્યો છે. ત્યારે ખરેખર એક તો ત્યાંના એક યુવાન જે સામાજિક કાર્યકર હતા ઘનશ્યામભાઈ રાજપરા, એની હત્યા કરવામાં આવી છે. એની રજૂઆતો, એનો હત્યા થઈ એ પહેલાની રજૂઆતો કોઈ ધ્યાનમાં લીધી નથી. એમાં અધિકારીઓ પણ ફોલ્ટમાં છે, એમાં પોલીસ પણ ફોલ્ટમાં છે, તમામ અધિકારીઓ ફોલ્ટમાં છે. આ ઉપરાંત જ્યારે ત્યાંના લોકો, સ્થાનિક લોકો, સમાજના લોકો, ગરીબ લોકો ન્યાય માગવા ગયા, પોતાનો હક અને અધિકાર
માટે ગયા, સંવૈધાનિક હક જે નિયમો પ્રમાણે કાયદા છે એ હક અને અધિકારો માગવા ગયા, ત્યારે ઉલટાનું એના ઉપર ખોટા કેસો કરીને, લાઠીચાર્જો કરીને, અશ્રુવાયુ છોડીને આ લોકોને, ગરીબ લોકોને, લગભગ 91 લોકોની ઉપર ગંભીર ગુનાઓ નાખી અને એને જેલમાં પૂરી દેવામાં આવ્યા. અને ખરેખર આ જે હત્યા થઈ, જે આ ઘટના ઘટી, એને ડામી દેવાના પ્રયત્નો કરવામાં આવ્યા. અને ખરેખર બીજી વખત આવી હત્યા થાય કે આવી કોઈ ઘટના ઘટે તો એના માટે ન્યાય માગવા માટે થઈને કોઈ જૂથ કે કોઈ સમાજના લોકો મેદાનમાં ન આવે, રોડ ઉપર ન આવે, અવાજ ન ઉઠાવે, એના માટે થઈને આ એક દાખલો બેઠાડવાના ભાગરૂપે પોલીસે અને પ્રશાસને દાદાગીરીથી કાયદાનું ઉલ્લંઘન કરીને આ લોકોને જેલમાં પૂરી દીધા છે. ખરેખર કોળી સમાજના તમામ લોકો ઉપર ખૂબ અન્યાય થયો છે. એના માટે ત્યાંના સ્થાનિક લોકો અને ગુજરાતભરના કોળી સમાજના આગેવાનો, એમાં હું પણ આવી ગયો છું, હું પણ ઇન્વોલ્વ છું. અમે બધાએ સાથે મળીને નક્કી કર્યું છે કે ખરેખર જો આવી ઘટનાઓ ગુજરાતની અંદર વારંવાર બનતી રહેશે તો ખરેખર આ કોળી સમાજ છે એની ક્યારેય પ્રગતિ થશે નહીં, ક્યારેય વિકાસ થશે નહીં. કારણ કે પોતાના હક અને અધિકાર માટે જ્યારે એ ન્યાય માગવા જાય છે ત્યારે આવી ઘટનાઓ બને ખૂબ શરમજનક અને ચિંતાજનક બાબત છે. એટલા માટે જ અમે અગાઉ બેઠકો બોલાવી. આ ઘટના બન્યા બાદ અમે અમારા ગુજરાતના કોળી સમાજના જે આગેવાનો છે, જેને કોળી સમાજની ચિંતા છે, કોળી સમાજના ભવિષ્યની ચિંતા છે, આવા સામાજિક અને રાજકીય આગેવાનો ભેગા મળી અમે આની બેઠક બોલાવી. અને બેઠક બોલાવ્યા બાદ અમે નક્કી કર્યું કે ભાઈ સમાજને જાગૃત કરવા માટે જે પરિસ્થિતિમાં કોળી સમાજ ગુજરાતની અંદર જીવી રહ્યો છે, આજે ગુજરાતમાં કોળી સમાજની વસ્તી, ધાર્મિક ભાઈ હું તમને કહું કે સૌથી હાઈએસ્ટ વસ્તી હોય તો એ કોળી સમાજની છે. 35 થી 38% વસ્તી ધરાવતો કોળી સમાજ છે. ત્યારે માત્ર ને માત્ર કોળી સમાજનો ઉપયોગ માત્ર ને માત્ર વોટ બેંક માટે થઈ રહ્યો છે. કોળી સમાજનું શોષણ થઈ રહ્યું છે, કોળી સમાજના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. ત્યારે આ સમાજને જાગૃત કરવા માટે અમે આગામી દિવસોમાં તારીખ 9 રોજ આગામી દિવસોમાં એક મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને ગુજરાતના કોળી સમાજને ખરેખર ખ્યાલ આવે, અવેરનેસ આવે, જાગૃતતા આવે, એના માટે આ સંમેલન થવા જઈ રહ્યું છે. રાજુભાઈ, મારે જાણવું છે કે કેટલું પબ્લિક હાજર રહી શકે છે, કયા મુદ્દાઓ? કારણ કે જે પોસ્ટર ફરી રહ્યું છે તેમાં લખવામાં આવ્યું છે કે ખોટા કેસ જે કરવામાં આવ્યા છે પાછા ખેંચવામાં આવે, દીકરીઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે, છોકરાઓનું જે શોષણ થઈ રહ્યું છે તે બંધ કરવામાં આવે. એટલે કે કોણ કોણ બીજા પણ હાજર રહી શકે છે, કેટલી જનમેદની હોઈ શકે છે અંદાજે? ધાર્મિકભાઈ, ખરેખર જે મુદ્દાઓ લખવામાં આવ્યા છે, અમે જોઈ વિચારીને આ મુદ્દાઓ લખ્યા છે. ખરેખર જે વાસ્તવિકતા છે ગુજરાતની અંદર, કોળી સમાજની જે દયનીય સ્થિતિ છે એને લઈને, એને ધ્યાનમાં રાખીને અમે લોકોએ આ મુદ્દાઓ બનાવ્યા છે. ખરેખર આ તમામ મુદ્દાઓ ઉપર આગામી દિવસોમાં અમે રણનીતિ બનાવીને કામ કરવાના છીએ. અને ખરેખર જે મુદ્દાઓ છે, જે કોળી સમાજ ઉપર ખોટા કેસો વિછિયામાં જ નહીં, ઘણી બધી જગ્યાઓ ઉપર કોળી સમાજ ઉપર આવી રીતે રાયોટિંગના, કોળી સમાજને દબાવી દેવા માટે રાયોટિંગના 307ના ગંભીર ગુનાઓ લગાવી અને કોળી સમાજને દબાવી દેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તો હમણાં જ આપે જોયું, અમને કોઈ સમાજ કોઈના કેસ પાછા ખેંચાય એમાં એની સાથે કોઈ વાંધો નથી. ખરેખર પાટીદાર સમાજના હમણાં જ જે કેસો પાછા ખેંચાણા છે, એવી જ રીતે એવું નહીં કે કોળી સમાજ સાથે કોળી સમાજના જ કેસ પાછા ખેંચાવા જોઈએ. અન્ય સમાજ, જે કોઈ સમાજ ઉપર આવા ખોટા કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા હોય, પોલીસ દ્વારા કરવામાં આવ્યા હોય, રાગ દ્વેષથી કરવામાં આવ્યા હોય, કિન્નાખોરી રાખીને કરવામાં આવ્યા હોય, આવા તમામ સમાજના લોકો ઉપર જે કેસો થયા છે એ પાછા ખેંચાવા જોઈએ. એ પણ અમારી એક માંગ છે અને એ પણ મુદ્દો છે, અને એ મુદ્દા ઉપર અમે મજબૂતાઈથી લડવાના છીએ. આ સિવાય કોળી સમાજની સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે. જેમ આપે આ પત્રિકાની અંદર જોયું, જે અમારા મુદ્દા છે એના વિશે આપે જોયું, તો ખરેખર કોળી સમાજના યુવાનો એની સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે. આજે કોળી સમાજ ઓબીસી કેટેગરીમાં આવે છે, પરંતુ કોળી સમાજને ઓબીસી કેટેગરીના જે બેનિફિટ મળવા જોઈએ એ મળતા નથી.
ખરેખર એમાં પણ કોળી સમાજ સાથે અન્યાય થાય છે. આજે કોળી સમાજના યુવાનો યુવતીઓ નોકરીથી રોજગારીથી વંચિત છે. ખરેખર એજ્યુકેશનમાં પણ કોળી સમાજ સાથે ખૂબ અન્યાય થાય છે. ત્યારે મારે કોળી સમાજના નેતાઓને કહેવું છે કે ખરેખર આ કોઈ રાજકીય અખાડો નથી. માત્ર ને માત્ર આપ જ્યારે ગુજરાત રાજ્યનું સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો ત્યારે રાજકારણની સાથે સાથ આજે ગુજરાત રાજ્યને અને દેશના વિકાસની સાથોસાથ પોતાના સમાજનો પણ વિકાસ થવો જોઈએ, પોતાના સમાજની પણ ચિંતા થવી જોઈએ, પોતાના સમાજના એજ્યુકેશન માટે, આરોગ્ય માટે, પોતાના સમાજના રોજગાર માટે આ તમામ બાબતો ઉપર ચિંતા કરવી જોઈએ એવું મારું માનવું છે. જી રાજુભાઈ, વચ્ચે થોડું મને લાગે છે ઇન્ટરનેટ પ્રોબ્લેમ આવી હતી, પરંતુ મારે આગળ સવાલ એ પૂછવો છે કે આજની તારીખે પણ એવા અઢળક ગામડાઓ છે કે જ્યાં ખૂબ જ પ્રમાણમાં દેશી દારૂ ચાલે છે, દેશી દારૂ વેચાય છે, અને કોળી સમાજ સહિત જે ગામડાઓમાં વસે છે તેનું મૃત્યુ એ દેશી દારૂના કારણે થઈ રહ્યું છે. જે દીકરીઓનો પ્રશ્ન લખ્યો એ પણ છે જ તે. એને લઈને આવનાર સમયમાં શું થઈ શકે છે? કોઈ એક મુહિમ ચલાવવામાં આવી શકે છે? ધાર્મિકભાઈ, આપે આ ખૂબ મહત્વનો અને અસરકારક સવાલ પૂછ્યો છે. ધાર્મિકભાઈ, 10 વર્ષથી હું જાહેર જીવનમાં છું અને 10 વર્ષથી હું જાહેર જીવન કરું છું. ગુજરાતના એક એક ગામડા મેં ખૂંદી લીધા છે. એક એક ગામડાથી હું વાકેફ છું, એક એક તાલુકાથી વાકેફ છું, એક એક શહેર જિલ્લાથી હું વાકેફ છું. ધાર્મિકભાઈ, ખરેખર આ સંવેદનશીલ સરકાર કહે છે, પરંતુ ખરેખર સરકારમાં સંવેદના નથી, ગૃહમંત્રીમાં સંવેદના નથી, અને અમારા જે નેતાઓ છે કે કોઈ પણ નેતાઓ છે એનામાં પણ સંવેદના નથી. હું આ વાત એટલા માટે કરું છું કે ધાર્મિકભાઈ, જે પરિસ્થિતિ પછાત સમાજની છે, ખાસ કરીને કોળી સમાજ, જ્યારે 40% જેટલો કોળી સમાજ ગુજરાતમાં વસવાટ કરે છે, ગામડાઓથી લઈને, આપ તો ગામડાઓની વાત કરો છો, પરંતુ શહેરની અંદર પણ કોળી સમાજની ખૂબ જ ભયાનક પરિસ્થિતિ છે. ભયાનક મતલબ તમે કલ્પી ન શકો એવી પરિસ્થિતિ આખા ગુજરાતની અંદર કોળી સમાજ અને અન્ય પછાત સમાજના લોકોની છે. કારણ કે જે આપે દેશી દારૂની વાત કરી, કોળી સમાજ અત્યારે ભલે કોઈ ગમે એવી મોટી મોટી વાતો કરે, બણગા ફૂકે, પરંતુ કોળી સમાજનું યુવા ધન છે એ દારૂના વ્યસનો પાછળ ગળા ડૂબ છે. ધાર્મિકભાઈ, ખરેખર આ યુવાનો દેશી દારૂના અડ્ડાઓના માધ્યમથી દારૂના નશામાં ગરકાવ થઈ ગયા છે અને દારૂના નશાના આદિ થઈ ગયા છે. અને ખરેખર તમે આમ જોવા જાઓ તો આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે ત્યાં પોલીસ આંખ આડા કાન કરે છે, નેતાઓ આંખ આડા કાન કરે છે. હું ચોક્કસ આપના ટીવી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે ખરેખર ભાવનગરની હું વાત કરું તો ભાવનગરના એસપી, આઈજી સદંતર આ બાબતે નિષ્ફળ ગયા છે. કારણ કે જેમ પાણી અને દૂધના જે દુકાનો હોય એ રીતે દારૂના અડ્ડાઓ ભાવનગરની અંદર જુદા જુદા વિસ્તારની અંદર, અહીંયા ભાવનગરની અંદર ચિત્રા લઈ લ્યો, કુંભારવાડા લઈ લ્યો, કરચલિયાપરા લઈ લ્યો, ખેડૂતવાસ લઈ લ્યો, દીપક ચોક લઈ લ્યો, કોઈ એવો એરિયા, એક પણ એરિયા બાકી નહીં હોય ત્યાં દેશી દારૂ મળે છે. અને આ દેશી દારૂ પીવાથી ધાર્મિકભાઈ, યુવાનો કામ ધંધો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ છોડી અને માત્ર ને માત્ર 24 કલાક દારૂ પી અને નશામાં પડ્યા રહે છે. આના પરિણામે ધાર્મિકભાઈ, આ તમે સવાલ પૂછ્યો છે તો મારે આને વિગતવાર કહેવો છે કે આ નશાના કારણે લાખો પરિવાર, પછાત સમાજના લાખો પરિવાર બરબાદ થાય છે. નાની નાની ઉંમરમાં બેન દીકરીઓ વિધવા બને છે. નાના નાના બાળકો જેની ભણવાની ઉંમર છે, જેની રમવાની ઉંમર છે, આવા નાના નાના ફૂલ જેવા બાળકો, એને ખરેખર એનું ભવિષ્ય બનાવવાની એનો સમય હોય, એની ઉંમર હોય, ત્યારે ખરેખર ધાર્મિકભાઈ, મા બાપની પિતાની છત્ર છાયા ગુમાવવાને કારણે, આ નશાને કારણે, દારૂ પીવાને કારણે નાની ઉંમરમાં યુવાનો મૃત્યુ પામે છે. આના કારણે લાખો પરિવાર બરબાદ થઈ જાય છે. અને આ લોકોને કાળી મજૂરી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. બહેનો છે એને ખૂબ કાળી મજૂરી મહેનત કરી અને પોતાના બાળકોનું ગુજરાન એને મોટા કરવા માટેની જવાબદારી એના ઉપર આવી પડે છે. ત્યારે
આપના માધ્યમથી મારે સરકાર અને આ અત્યારે જે હાલમાં બેઠેલા ગુજરાતની અંદર નેતાઓ છે અને ખાસ કરીને ગૃહમંત્રી છે એને મારે કહેવું છે કે ખરેખર જો તમારામાં સંવેદના હોય, ખરેખર જો તમને ખાલી માત્ર ને માત્ર વોટ બેંકની રાજનીતિ નહીં પણ ખરેખર ગરીબ માણસો પ્રત્યે તમને લાગણી હોય તો મારે ગરીબ કલ્યાણ મેળાની જરૂર નથી, મારે ગરીબ લોકોને આવાસ દેવાની જરૂર નથી, ગરીબ લોકોને અનાજ દેવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમે ગુજરાતની અંદરથી આ દેશી દારૂના આટડા સદંતર જડબે સલાક બંધ કરાવી દો તો 100% કોઈ ગરીબ નહીં રહે. તમામ પરિવાર, તમામ જે ગરીબ પરિવારો છે અત્યારે તમામ લોકો સક્ષમ બની જશે અને તંદુરસ્ત અને મજબૂત પરિવારો બની જશે. રાજુભાઈ, આપ ખૂબ જ મહત્વની વાત કરી છે. આપે એક નસ પકડી છે, કારણ કે દેશી દારૂના કારણે અસંખ્ય પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે અને એવો દેશી દારૂ આ લોકો બનાવે છે કે માણસ જો કન્ટિન્યુ 6 મહિના વર્ષ દિવસ પીવે ને તો એ માણસ ખતમ જ થઈ જાય. અને મારે તો તમને સવાલ એ પણ પૂછવો છે રાજુભાઈ કે આ દેશી દારૂ જે વિસ્તારમાં મળે છે, ઓકે, કોળી બહુમતી ધરાવતા વિસ્તારો, વિધાનસભાઓમાં ખુલ્લે આમ દેશી દારૂ વેચાય છે. ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના આવે છે, કોળી સમાજના જ છે, આટલા વર્ષોથી જુએ છે કે બેના વિસ્તારમાં આટલા લોકો મરી ગયા, આજની તારીખે દેશી દારૂ ખુલ્લે આમ વેચાય છે, કેમ કોઈ બોલી શકતું નથી? ધાર્મિકભાઈ, આપે આ જે સવાલ કર્યો એટલા મારે કહેવું છે કે ખરેખર આ કોળી સમાજ અને પછાત સમાજની કમનસીબી છે. પોતાના સ્વાર્થ માટે, હપ્તા લેવા માટે અને વોટ બેંક માટે આ નેતાઓ આ દારૂનું વેચાણ થાય ત્યાં આ ખાડા કાન કરે છે. અને ખરેખર આ લોકો પોતાના માધ્યમથી જ, પોતાના સપોર્ટથી જ મોટા ભાગના બુટલેગરો દારૂ વેચે છે. બીજી વાત મારે ધાર્મિકભાઈ એ કરવી છે કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે મોટા ભાગના નેતાઓ, ભાવનગરની હું તમને વાત કરું છું, દુઃખ સાથે કહેવું પડે છે, પોતાના સ્વાર્થ માટે, મત લેવા માટે, મત મેળવવા માટે આ ગરીબ અને મજૂર વર્ગના પછાત પરિવારના જે યુવાનો છે એને દારૂની ગાડીઓ ઉતારી ચૂંટણી સમયે, ઇલેક્શન સમયે દારૂની ગાડીઓ ઉતારી અને છેલ્લા 8 દિવસ, 15 દિવસ દારૂના નકશામાં ચકચૂર રાખી અને એમનો ઉપયોગ કરી અને મત લૂંટે છે અને મત મેળવે છે. મિત્રો, ધાર્મિકભાઈ, આ ખૂબ દુઃખદ બાબત છે, શરમજનક બાબત છે. પોતાના સ્વાર્થ માટે તમે ગરીબ પરિવારનો વિચાર નથી કરતા, નાના ભૂલકાઓનો વિચાર કરતા નથી. મા બેન બેટીઓની તમે વાતો કરો છો, તમે ત્યારે આ લોકોને દારૂ પીવડાવી અને તમે મત મેળવો છો. આ દારૂ પી અને નાની ઉંમરમાં મૃત્યુ પામે પછી એની પત્નીનું, એની માનું, એની બેનની, એની શું પરિસ્થિતિ છે એનો તમે ક્યારેક વિચાર કરો. એના બાળકોનો શું પરિસ્થિતિ છે એનો તમે વિચાર કરો. તો ધાર્મિકભાઈ, ખરેખર આ મુદ્દા ઉપર ગુજરાતમાં ખૂબ જ એક ચિંતાનો વિષય છે અને આ બાબતે ખૂબ જ ઝડપથી પગલાં લેવાની જરૂર છે. અન્યથા આ જે પછાત સમાજ છે, જે ગરીબ સમાજ છે, કોળી સમાજ છે, આ દેશ આઝાદ થયો એને 75 વર્ષ થયા. મને તો એવું લાગે છે આ સરકાર આ ગરીબ માણસોને, આ મજૂર માણસોને મજૂરી કરાવવા માટે અને એને વોટ બેંક તરીકે ઉપયોગ કરવા માટે ઈરાદાપૂર્વક આ દારૂનું વેચાણ કરાવે છે અને દારૂ બંધ નથી કરાવતા. અને દારૂ જે વેચે છે એને મોકળું મેદાન આપે છે આ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને પ્રશાસન. એની ખૂબ આ ચિંતાનો વિષય છે. ત્યારે હું આપના ટીવી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું તો કે હાલના જે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે એને આ બાબતે વિચારી અને આ ગરીબ માણસો પ્રત્યે લાગણી, સહાનુભૂતિ લાવવી જોઈએ. એક મુદ્દો રાજુભાઈ અતિ મહત્વનો લખ્યો છે પોસ્ટરમાં કે દીકરીઓ પર અત્યાચાર કરવામાં આવે છે. અમે આપનો એક ઓડિયો સાંભળ્યો. આપને મને યાદ છે ત્યાં સુધી અમદાવાદથી જ ફોન આવ્યો હતો ને કહેવામાં આવતું હતું કે દીકરી સાથે અન્યાય થયો છે, પોલીસ ફરિયાદ પણ નથી લેતી. અને બીજી ઘટના મારા ધ્યાનમાં હમણાં શિહોરથી પણ સામે આવી છે. એક છોકરી છે કોળી સમાજની, એ રાશન લેવા ગઈ હતી, ત્યાં તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, તેની છેડતી કરવામાં આવી, પરંતુ પોલીસે ફરિયાદ નહોતી લીધી અને તે વ્યક્તિને પણ પકડવામાં નહોતો આવ્યો.
હવે મેં તો એવા ઘણા કિસ્સાઓ જોયા છે કે ભાઈ કોળી સમાજની ગરીબ દીકરીઓ હોય, અન્ય સમાજની ગરીબ દીકરી હોય, કારખાનામાં કામ કરતી હોય, ડિહાઇડ્રેશનમાં કામ કરતી હોય, અલગ અલગ જગ્યાએ તેનું શોષણ થતું હોય છે, પરંતુ બોલવાવાળા એટલા લોકો નથી હોતા, અથવા તો એ વ્યક્તિ એ લોકો સુધી પહોંચી નથી શકતી, એનો સંપર્ક નથી થઈ શકતો. તમને શું લાગે છે જે ગરીબ પરિવારની દીકરીઓ છે તેના પર થતા અત્યાચાર બંધ થાય એની માટે શું કરવું જોઈએ? ધાર્મિકભાઈ, મૂળમાં તો દેશી દારૂ જ છે આ બધી બાબતમાં. ખરેખર પિતાની છત્રછાયા ગુમાવી અને દીકરીઓ અને પોતાની માતા એને આવી મજૂરી કરવા જવું પડે છે, કોઈ પણ ફેક્ટરીમાં જવું પડે છે, પીરસવા જવું પડે છે, વાસણ માંજવા જવું પડે છે, કોઈ પણ કારખાનામાં જવું પડે છે, ખેતીમાં જવું પડે છે. આવા દરેક ક્ષેત્રે પોતાનું પેટનું પૂરું કરવા માટે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે, નાના નાના બાળકોને મોટા કરવા માટે જ્યારે દીકરીઓ જુવાન થાય ત્યાં સુધી એને કામ કરવું પડે છે, કાળી મજૂરી કરવી પડે છે. ત્યારે આવા નરાધમો આ દીકરીઓ ઉપર બુરી નજર કરી અને એની ઉપર અત્યાચાર કરે છે, એની છેડતી કરે છે, એની સાથે અણછાતું વર્તન કરવામાં આવે છે. ત્યારે ખરેખર આવી દીકરીઓ જે બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલા સુરક્ષાની જે પોકળ જે વાતો થઈ રહી છે એ બિલકુલ ખોટી છે, તદ્દન ખોટી છે. આવા ઘણા બધા કિસ્સા મારા પાસે પણ આવે છે કે દીકરીઓ સાથે અન્યાય થાય છે. અત્યારે હાલની અંદર 2 દીકરીઓ છે, એ સગીર વયની છે, એક સુરતમાં છે અને એક અહીંયા બગદાણા પાસે છે. આ 2 દીકરીઓ છે એનું અપહરણ થયું છે, એને ઉઠાવી જવામાં આવી છે એના વાલીપણામાંથી. એ સગીર વયની 18 વર્ષ હજી પૂરી ઉંમર નથી થઈ, 16, 17 વર્ષની દીકરીઓને આજે 15, 20 દિવસ થઈ ગયા છે ધાર્મિકભાઈ. છતાં આ ગરીબ પરિવારનું કોઈ સાંભળવા વાળો નથી, એના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી, એનું કોઈ એક્શન લેતા નથી. અમારા જેવા લોકો ફોન કરી અને અધિકારીઓને કે દબાણ કરે ત્યારે એ લોકો ફરિયાદ લે છે, બાકી ફરિયાદ પણ લેતા નથી. અને ફરિયાદ લીધા પછી કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી અને મહેનત કરતા નથી. તો આપની વાત સાચી છે કે ખરેખર આ સરકારની અંદર આ ગૃહમંત્રી છે એ નમાલા છે અને ખરેખર આવા બેન દીકરીઓની હારે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે અને આવા દારૂના હાટડા ખુલ્લે આમ દારૂ વેચાય છે ત્યારે એના હપ્તાખોરી ચાલુ છે. આવું કોઈ વસ્તુ બંધ થતું નથી અને ક્રાઇમ બહુ વધી રહ્યો છે, ક્રાઇમનો રેશિયો વધી રહ્યો છે. ભાવનગરની વાત કરું તો ભાવનગરમાં તો મર્ડરો પણ એટલા થયા છે. ઇતિહાસમાં આ એસપી છે એના કાર્યકાળમાં જે મર્ડરો થયા છે એટલા આજ સુધી ક્યારેય નથી થયા. હું આપના ટીવી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું. છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે કે પત્રિકામાં તેવું લખેલું છે કે સમાજની વાત કરશે એને સ્વીકારવામાં આવશે, પછી સરકાર હોય કે સમાજના નામે ચરી ખાતા આગેવાનો ઉખાડી નાખો સમાજ વિરોધી પરિબળોને અને સમાજને ન્યાય અપાવો. એ શું કહેવા ઈચ્છે છે? ખરેખર જે આ સંમેલન છે ધાર્મિકભાઈ, આ સંમેલનનો હેતુ માત્ર ને માત્ર કોઈનો વિરોધ કરવાનો નથી. આ સંમેલન છે એ કોઈ રાજકીય મંચ નથી, રાજકારણ કરવાનું કોઈ માધ્યમ નથી. માત્ર ને માત્ર સમાજની હારે જ ગુજરાતની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે ત્યારે સમાજના લોકોને અવેરનેસ કરવા માટે, જાગૃતતા લાવવા માટે કે ભાઈ ખરેખર તમે લોકો જોવો છો કે જ્યારે સમાજ ઉપર આવી આફત આવે, જ્યારે સમાજ ઉપર જ્યારે અન્યાય થાય, અત્યાચાર થાય ત્યારે કોણ તમારા પડખે ઉભો રહે છે, કોણ તમારી પાસે આવીને ઉભા રહે છે, કોણ તમને ટેકો કરે છે, કોણ મદદ કરે છે, કોણ તમને આશ્વાસન આપવા આવે છે. તો આ વાત મેકવા માટે. બીજી વાત ધાર્મિકભાઈ, ખરેખર આ સંમેલન દરેક સમાજનો, કોઈ પણ સમાજ હોય, દરેકને અધિકાર છે, હક છે પોતાના સમાજને ભેગો કરીને એની પાસે સમાજના લોકોને એક સાચી દિશા બતાવવા માટેનું આ એક મંચ છે. ખરેખર અમારો સમાજ આપે કીધું એમ વ્યસનોથી ઘેરાયેલો છે, શિક્ષણથી વંચિત છે, અંધશ્રદ્ધા અને કુરિવાજોની અંદર ગળાડૂબ છે. ત્યારે ખરેખર આ સંમેલનના માધ્યમથી અમારા સમાજને અંદાજે 1 લાખથી વધારે કોળી સમાજના લોકો ભેગા થવાના છે અને સમગ્ર ગુજરાતની અંદર હું આજે આપના ટીવી ચેનલના માધ્યમથી સમગ્ર ગુજરાતના કોળી સમાજને અને જે લોકોને કોળી સમાજની ચિંતા છે, જે લોકોને ખબર છે કે કોળી સમાજની હારે હાલ વર્તમાન પરિસ્થિતિની અંદર જે અન્યાય ને અત્યાચાર થઈ રહ્યો છે, તો પોતાની તમામ લોકોની ફરજમાં આવે છે જેને ચિંતા હોય એ લોકોને
આ સંમેલનની અંદર આવવા માટે, જોડાવા માટે હું આહવાન કરું છું. આવનારા દિવસોમાં 2-4 દિવસમાં જ અમારી એક બેઠક છે અને આ બેઠકની અંદર, આ સંમેલનની અંદર કઈ રીતે રણનીતિ બનાવી, કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી અને શાંતિપૂર્ણ રીતે કોઈ પણ જાતની કોઈને તકલીફ ન પડે, કાયદાના દાયરામાં રહીને સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જે પોલીસ હોય કે પ્રશાસન હોય એની નિયમો પ્રમાણે આ સંમેલન થવાનું છે. હમણાં જ મારે વિછિયા પીઆઈ સાથે વાત થઈ અને એ લોકો કંઈક પરમિશનની ના પાડતા હતા કે અમે પરમિશન નહીં આપીએ કારણ કે કાયદો અને વ્યવસ્થા જળવાય નહીં. પરંતુ મેં સાહેબને કીધું છે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તમારી છે. અમારો તો અધિકાર છે સંમેલન બોલાવવા માટેનો અને અમારા સમાજને ભેગો કરવા માટેનો. હવે કાયદો અને વ્યવસ્થા કઈ રીતે જાળવવું એ આપનો પ્રશ્ન છે, પરંતુ પરમિશન તો આપવી જ પડશે કારણ કે અમારો બંધારણીય અધિકાર છે. તો ધાર્મિકભાઈ, ખરેખર આ જે સંમેલન છે એની અંદર કોળી સમાજને એક હાકલ કરવાની છે, કોળી સમાજને જાગૃત કરવાનો છે. શિક્ષણ માટે કોળી સમાજ આગળ આવે, ધંધા રોજગારમાં કોળી સમાજ આગળ આવે, દરેક સમાજ સાથે કદમથી કદમ મિલાવી અને કોળી સમાજનો પણ વિકાસ થાય, પ્રગતિ થાય, એના માટે જે દિશામાં કામ કરવું પડે એ દિશામાં અમારી કમિટી, અમારા સમાજના જે લોકો આગેવાનો છે એ લોકો કામ કરવાના છે. જી રાજુભાઈ, આપણે ઘણા અલગ અલગ મુદ્દા પર વાત કરીને એવા મુદ્દા પર વાત કરી છે કે જે મુદ્દા ખરા અર્થમાં કોળી સમાજને, લોકોને સ્પર્શી રહ્યા છે અને મને લાગે છે તમે વિસ્તારથી સમજાવ્યું, લોકોને પણ ખરી વાસ્તવિકતા સમજાઈ ગઈ છે. ધન્યવાદ. જી, થેન્ક યુ ધાર્મિકભાઈ. તો આ હતા રાજુભાઈ સોલંકી. રાજુભાઈ સોલંકી છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગર સહિતના વિસ્તારમાં કામ કરી રહ્યા છે. ગુજરાતના ગામડાઓ ફરી ચૂક્યા છે. પણ આ સંમેલન તો મળવા જઈ રહ્યું છે, પણ જે મુદ્દા છે એ મુદ્દે આપણે ચર્ચા કરી છે. દેશી દારૂનો મુદ્દો છે, બહેન દીકરીઓ પર થતા અત્યાચારનો મુદ્દો છે, ખોટા કેસનો મુદ્દો છે. જોઈએ આવનાર સમયમાં કેટલા લોકો આ સંમેલનમાં હાજર રહે છે અને ત્યારબાદ એના પડઘા કેવા પડે છે. આપ જોતા રહો ગુજરાત તક. આપને તમામ માહિતી, વિછિયા ઘનશ્યામ રાજપરા હત્યા કેસ હોય કે પછી આ સંમેલન, તમામ માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.